નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો ભાગ નંબર 7. છેલ્લા વિડિયોમાં આપણે સમીકરણ ઉકેલોનો અભ્યાસ કરેલો છે, તેમજ સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધાય એનું એક ઉદાહરણ અને સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 3 નો અભ્યાસ આપણે કરેલો છે. હવે સ્વાધ્યાય 5.4 માંથી આપણે અન્ય દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો સ્વાધ્યાય 5.4 ની અંદર આપણે પહેલો જ પ્રશ્ન જોઈ લઈએ. સંકર સંખ્યા z -15 -8i આપેલા છે. મિત્રો, જ્યારે આપણે વર્ગમૂળ શોધીએ છીએ ત્યારે સૌથી પહેલું કામ આપણે કયું કરવાનું હોય છે કે આપેલ સંકર સંખ્યાને z x + iy સાથે સરખાવવાના છે. x અને y ની કિંમત લખવાની છે અને પછી આપેલ સંકર સંખ્યાનો આપણે માનાંક કરવાનો છે. તો એટલે કે r શોધવાના છે. આપણે એટલું કામ કરી દઈએ. તો જેને z x + iy સાથે સરખાવતા, ચલો x -15 અને y -8. ચલો હવે આપણે r લખીએ. r એ આપણા માટે શું છે? mod z. mod z એટલે કે √x² + y². ચલો x નો વર્ગ એટલે -15 નો વર્ગ અને -8 નો વર્ગ. જોઈ લેજો. -15 નો વર્ગ 225 + 64 289 અને 289 નું વર્ગમૂળ એટલે કે 17. હવે આપણને આ રીતનું પદ મળ્યું છે, mod z. બરાબર છે? એને આપણે r તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા તો આપણે mod z તરીકે જ લખવાના છે. હવે વર્ગમૂળનું સૂત્ર તમને ખબર હશે, એ કોના ઉપર આધાર રાખે છે? તો કે y ઉપર આધાર રાખે છે. બરાબર? y પોતે કેવા છે? માઈનસ છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે y <0 હોવાથી z નું વર્ગમૂળ બરાબર ± ચલો √mod z + x / 2 -i √mod z - x / 2. બરાબર છે? જે સૂત્ર આપણે શીખેલા છીએ એ જ સૂત્ર અહીંયા લખ્યું છે. y <0 છે તો વચ્ચે માઈનસ, y < 0 હોત તો વચ્ચે પ્લસ આવે. ચલો હવે આપણે mod z x બધાની કિંમતો મૂકી દઈએ. ± રૂટ, ચલો mod z તરીકે 17, x તરીકે -15 / 2 -i √mod z તરીકે 17 - x તરીકે -15 / 2. ચલો એને આપણે સાદુરૂપ આપીએ તો ±, ચલો આ પદ 17 - 15 એટલે સ્વાભાવિક છે કે 2 -i વર્ગમૂળમાં અહીંયા જોઈએ સરવાળો થશે તો કે 32/2 બરાબર ± √1 - i √16. ચલો તો ± 1 - 4i. જો હવે ± છે એનો મતલબ એવો પણ લખી શકાય કે 1 - 4i અને બીજું કયું થઈ શકશે? -1 + 4i. તમે આ બંને લખશો તોય ચાલશે કે એનું વર્ગમૂળ આ અથવા આ, અથવા બંને થઈ શકે છે. કારણ કે જેવી રીતે આપણે 3 નું વર્ગમૂળ અથવા 9 નું વર્ગમૂળ ± 3 લખીએ છીએ, બસ એ જ રીતનું પદ અહીંયા છે. આ થાય કાં તો આ થશે. બરાબર છે? તો એટલા માટે આ અને આ આપણે એ રીતે લખી શકીએ છીએ.
તો આ રીતે આપણને બે વર્ગમૂળ મળે છે. ચલો એ જ રીતે પ્રશ્ન નંબર 2 સેમ ટુ સેમ છે, તો એને આપણે હોમવર્ક રાખીએ છીએ. પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કરીએ. ચલો પ્રશ્ન નંબર 4. 4 ની રકમમાં z -i આપેલા છે. હવે z -i છે તો આનો મતલબ શું કહેવાય કે આપણને જે સંકર સંખ્યા આપેલી છે એ સંકર સંખ્યાનું સ્વરૂપ તો ખરેખર x iy જેવું જ છે, બરાબર? કારણ કે તમને i નું વર્ગમૂળ કેવું થાય છે એ અત્યારે કશું જ ખબર નથી, તો માટે આપણે આની આ જ રીતનો ઉપયોગ કરવો પડશે. ફરક એટલો છે કે આગળનો વાસ્તવિક ભાગ દેખાતો નથી, તો વાસ્તવિક ભાગ આપણે કેટલો વિચારી લેવાનો? 0 વિચારી લઈશું. તો કે equal to 0 minus I, જેને z equal to x plus iy સાથે સરખાવતા ચલો શું થાય? x equal to 0 અને y equal to આને આધારે થશે -1, કારણ કે i ના ગુણક તરીકે જે પદ હોય તે. તો x અને y મળી ગયા છે. ચાલો હવે આ રીત પ્રમાણે આપણે r નહીં લખીએ તો પણ ચાલશે, તો mod z લખીએ. mod z equal to √x² plus y² √0 નો સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર, એટલે સ્વાભાવિક છે કે 1 થશે. mod z છે એટલે કે હંમેશા ધન મૂલ્ય જ આપણે ત્યાં લખવું પડશે, માટે +1. હવે આપણે એનું વર્ગમૂળ લખીએ. તો વર્ગમૂળ લખવા માટે ફરીથી y ને ધ્યાનમાં લેવા પડશે કે અહીં y <0 હોવાથી, ચલો y ની કિંમત <0 છે તો વર્ગમૂળ શું થાય? z નું વર્ગમૂળ બરાબર ±√mod z plus x upon 2 minus I √mod z minus x upon 2. તો આ પ્રમાણે ચલો mod z તરીકે કેટલા? 1, x તરીકે 0, અહીંયા પણ એ જ રીતે. તો equal to ±√ ચલો mod z તરીકે 1 plus 0 upon 2 minus I √1 minus 0 upon 2 equal to +or- ચલો આ પદ જે છે એને આપણે 1 upon √2 લખી દઈએ, minus I 1 upon √2 લખી દઈએ. તો આ પ્રમાણે આપણને જે તે -i નું વર્ગમૂળ મળી શકે છે. મિત્રો આમાંથી 1 upon √2 આપણે ધારો કે કોમન લઈએ છીએ તો પણ ચાલે, તો કે equal to ±1 upon √2 1 minus i લખીએ તો પણ ચાલે. તો આ બંનેમાંથી તમે કોઈ પણ જવાબ રાખશો તો ચાલશે. તો આ થયું -i નું વર્ગમૂળ. ચલો હવે એના પછી જેવી રીતે તો હવે એ જ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 5 નો અભ્યાસ કરીએ. મિત્રો પ્રશ્ન નંબર 5 હું આની અંદર જ જે તે ફેરફાર કરી દઈશ, સમજવાનો પ્રયત્ન કરજો. તમને આપ્યું છે ફક્ત અને ફક્ત i, એનો મતલબ કે અહીંયા કોઈ ચિહ્ન નથી, તો આ જગ્યાએ શું હશે? પ્લસ થશે. ચલો ત્યાં પ્લસ હશે તો x iy સાથે સરખાવીશું તો y નું મૂલ્ય કેટલું મળવાનું છે? આપણને +1 મળશે. અહીંયા વર્ગોનો સરવાળો કરીએ તો +1 નો સ્ક્વેર એટલે છેવટે 1 થવાના છે. હવે અહીંયા જે y <0 છે એ હવે શું થઈ જશે? y <0 થશે. તો y <0 હોય તો વર્ગમૂળમાં ફરક કેટલો પડશે? વચ્ચેના ભાગે ફક્ત ને ફક્ત પ્લસ જ આવશે, બાકી તો કોઈ ફરક પડવાનો નથી. કેમ? સૂત્રમાં કોઈ જગ્યાએ y નો ઉપયોગ થતો નથી માટે. તો આ જગ્યાએ પણ પ્લસ, અહીંયા પણ પ્લસ અને અહીંયા પણ પ્લસ. તો બસ
જેવી રીતે -i નું વર્ગમૂળમાં વચ્ચે માઈનસ આવે છે તો એવી જ રીતે +i ના વર્ગમૂળમાં શું આવશે વચ્ચેના ભાગે પ્લસ આવશે તો બંનેમાં ફક્ત ને ફક્ત માઈનસ અને પ્લસ નો જ ફરક છે બીજો કોઈ ફરક નથી તો આ હતો આપણો પ્રશ્ન નંબર 5 હવે આપણે પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 6 z = 1 + i હવે 1 + i છે z તરીકે તો સીધી વસ્તુ છે કે તૈયાર જ છે x + iy જેવી રીતે તો કે જેને x + iy સાથે સરખાવતા x = 1 અને y = 1 થશે ચલો એના પછીનું કાર્ય mod z √x² + y² 1² + 1² એટલે સ્વાભાવિક છે કે √2 થવાના છે તો mod z તરીકે આપણને √2 મળે છે બસ હવે y ની કિંમત અહીંયા કેવી છે તો કે ધન છે તો y > 0 હોવાથી z નું વર્ગમૂળ ચલો કયું થશે સૂત્ર તમને ખબર છે mod z + x / 2 + i √ mod z - x / 2 આ પ્રમાણે કારણ કે y પોતે ધન હોવાથી વચ્ચે શું આવશે સૂત્રમાં પ્લસ આવશે તો હવે આપણે mod z ની x ની કિંમતો આપણે મૂકીએ તો = ± √ mod z તરીકે આપણને √2 મળશે x તરીકે 1/2 + i √ √2 - 1/2 તો મિત્રો અહીંયા આપણને આ પ્રકારનું પદ મળે છે હવે આપણે એ વિચારવું પડે કે ખરેખર અહીંયા જે પણ પદ મળે છે એનું વર્ગમૂળ થઈ શકે એમ છે કે નહીં બરાબર છે તો આપણે સામાન્ય રીતે એટલું વિચારવું પડે ધારો કે એમનું વર્ગમૂળ નીકળતું હોય તો એમનું વર્ગમૂળ નીકાળવા માટે આપણે પ્રયત્ન કરવો પડે અને જો વર્ગમૂળ નથી નીકળતું તો પછી આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો ચાલે તો આપણે ખાલી એમને વિચારી લઈએ કે ખરેખર શું થાય છે તો જો વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું એ ચેક કરવા માટે આપણે આ પદ જે છે એનો ફક્ત વિચાર કરીએ છીએ સમજવા માટે છે √2 + 1/2 અંશ અને છેદને આપણે ધારો કે 2 વડે ગુણીએ તો 2√2 + 1/4 સોરી અહીંયા આવશે 2 2 વડે કેમ ગુણ્યા છે કારણ કે આ જે વર્ગમૂળ વાળું પદ છે બરાબર એ કોઈનો વર્ગ હશે નહીં પહેલી વાત બીજું આપણે a² + 2ab + b² નિયમ પ્રમાણે વચ્ચે 2ab આવે છે તો આ પદ એ પ્રમાણે આપણને મેચ થતું હોવું જોઈએ ચાલો હવે અહીંયા 2 છે 2 ના બે ભાગ પડે કાં તો 0 + 2 લખો કાં તો 0 + 2 લખો જો 0 + 2 લખો ને એનો વર્ગ કરવા જઈએ તો ડાયરેક્ટ 4 થઈ જાય છે કાં તો 1 + 1 લખો ધારો કે આપણે 1 + 1 હવે વિચારીએ તો 2√2 + 1 + 1/4 આ 1 જે છે એ 1 નો સ્ક્વેર કહેવાય 1 પણ 1 નો સ્ક્વેર કહેવાય 2√2/4 તો હવે જુઓ આ જે પદ જે છે એ a² વિચારાય અને b² વિચારાય તો એ પ્રમાણે આ 2ab થતું નથી 2ab થતું હોત તો તે વચ્ચે ફક્ત ને ફક્ત કેટલા આવે 2 આવે બરાબર છે √2 આવે નહીં એનો મતલબ કે આનું વર્ગમૂળ શક્ય નથી તો એવી રીતે આનું વર્ગમૂળ પણ શક્ય નથી તો મિત્રો વર્ગમૂળ શક્ય નથી તો પછી આપણે એને લખવાનો પણ કોઈ મતલબ રહેશે નહીં તો આ રહ્યો એ જ આપણો જવાબ થશે તો જોઈ લેજો જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે ખાલી કિંમતો મૂકીએ છીએ તો આપણને એ રીતે જવાબ મળી જશે તો આ હતું સ્વાધ્યાય 5.4
મિત્રો તમને કોઈ પણ પદ આપ્યું હોય સંકર સંખ્યામાં ને એનું વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો સૌથી પહેલું કામ એ પદને x + iy સ્વરૂપમાં ફેરવવું પડે. જો તમે એને એના પ્રમાણિત સ્વરૂપે ફેરવતા નથી તો તમે એનું વર્ગમૂળ શોધી શકવાના નથી. તો પહેલું કામ તમારે કયું કરવાનું છે? તેને એના પ્રમાણિત સ્વરૂપે ફેરવવાના છે. અને પ્રમાણિત સ્વરૂપે ફેરવ્યા પછી તો આપણે જે રીત અહીંયા કરી છે બસ એ જ રીત પ્રમાણે કામ કરવાનું થાય. તો આ હતું આપણું સ્વાધ્યાય 5.4. મિત્રો હવે એના પછી પ્રકીર્ણ ઉદાહરણો છે. તો એમાં સૌથી પહેલા ઉદાહરણ નંબર 13 નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 13 z તરીકે આપણને આપ્યું છે સંકર સંખ્યા 3 - 2i * 2 + 3i છેદમાં 1 + 2i * 2 - i બરાબર. આ પ્રમાણેનું પદ છે અને શું કરવાનું છે? એની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાની છે. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે અનુબદ્ધ સંકર સંખ્યા શોધવા માટે સંકર સંખ્યાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો ત્યાં પણ x + iy હોવું જોઈએ. આનો મતલબ એવો થયો કે આ જે સંકર સંખ્યા છે એનું તમારે સાદુરૂપ આપવું પડશે અને સાદુરૂપ આપીને એમને x + iy સ્વરૂપે ફેરવવા પડે. તો ચલો આપણે એનું સાદુરૂપ આપીએ. સાદુરૂપ માટે અંશનો ગુણાકાર અને છેદનો પદનો ગુણાકાર આપણે કરી લઈએ. તો પહેલા તો અંશમાં ગુણાકાર કરીએ તો 3 * 2 6 પ્લસ 3 * 3i એટલે 9i, આમનો ગુણાકાર -4i અને આમનો ગુણાકાર -6i² છેદમાં 1 * 2 2 1 * -i 2i * 2 તો કે 4i અને 2i - i તો -2i². મિત્રો ખાસ સરવાળા બાદબાકીમાં કોઈ જગ્યાએ મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખવાનું. ફરીથી આપણે ચેક કરી લઈએ. 3 નો 2 સાથેનો ગુણાકાર એટલે 6, 3 નો 3i સાથેનો ગુણાકાર તો 9i, -2i નો 2 સાથે -4i અને -2i નો 3i સાથેનો તો -6i² છેદમાં 1 નો 2 સાથે 2, 1 નો -i સાથે -i, 2i નો 2 સાથે 4i અને 2i નો -i સાથે -2i². ચલો હવે i² ની આપણે કિંમત મૂકી દઈએ. કાલ્પનિક પદો જે છે આપણે ભેગા કરી દઈએ તો શું મળશે આપણને? તો કે 6 + 5i આ પદ થઈ જશે. i² ની કિંમત -1 મૂકીએ તો -1 * -6 એટલે +6 આપણે લખી દઈએ છેદમાં 2 4i - i એટલે 3i અને આ પદ જે છે તે +2. હવે 6 + 6 એટલે 12 + 5i upon 4 + 3i. જો મિત્રો હજી પણ આપણને જે પણ પદ મળે છે એ પદ આપણે જેવું જોઈએ છે એ પ્રમાણે હજી મળતું નથી. આપણે x + iy સ્વરૂપમાં જરૂર છે તો હજી x + iy થયા નથી. તો હવે શું કરવું પડે? છેદમાં જે પદ છે તેના અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરવો પડશે. તો છેદનું અનુબદ્ધ એટલે કયું? 4 - 3i તો કે 12 + 5i upon 4 + 3i into 4 - 3i અને 4 - 3i. ચલો આપણે અંશમાં ગુણાકાર કરીએ. 12 * 4 48 -36i આ બંનેનો ગુણાકાર +20i અને -15i² છેદમાં જોઈએ તો એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. અનુબદ્ધ સંકર સંખ્યા હોય
તો આપણે એમનો ગુણાકાર કેવી રીતે કરીએ છીએ x² + y² નિયમ પ્રમાણે યા તો a² + b² નિયમ પ્રમાણે તો 4² + 3² તો આ પ્રમાણે આપણને પદ મળશે ક્લિયર તો હવે અહીંયા આપણે અંશમાં સાદુરૂપ આપી દઈએ છેદમાં કઈ સંખ્યા થાય છે જે સંખ્યા મળશે એક વાસ્તવિક સંખ્યા મળશે એને અંશના વાસ્તવિક અને કાલ્પનિક ભાગની નીચે આપણે અલગ અલગ લખી દઈશું તો પહેલું પદ જોઈએ તો 48 ચલો આ બંને પદો નો આપણે સરવાળો કે બાદબાકી કરીએ તો શું થશે -69 આ પદ થશે +15 ચલો છેદમાં 16 + 9 હવે અહીંયા જે પદ મળ્યું છે એનું 48 + 15 તો 48 + 15 એટલે કેટલા થશે 63 તો 63 - 16i અને છેદમાં 25 બરાબર હવે જે 25 જે છે એને બંનેના છેદમાં આપણે અલગ અલગ લખી દઈએ એટલે આપણને આ જે સંકર સંખ્યા છે એની એ સંકર સંખ્યા મળે એનો મતલબ કે 63/25 - 16/25i તો મિત્રો અહીંયા તો હજી આપણે શું કર્યું છે જે આપણને સંકર સંખ્યાઓ અહીંયા આપેલી હતી ગુણાકાર ભાગાકારમાં એનું સાદુરૂપ આપીને આપણે એક x + iy સ્વરૂપમાં ફેરવી છે આપણે શોધવાનું શું છે કે જે સંકર સંખ્યા આપી છે તેની અનુબદ્ધ સંકર સંખ્યા તો હવે અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે કે આ જે પદમાં વચ્ચે માઈનસ છે તો ત્યાં વચ્ચે શું થઈ જશે પ્લસ થઈ જશે તો આ z ઉપરથી આપણે અહીંયા હું z બાર લખી દઉં છું કે માટે z બાર equal to 63/25 plus 16/25i બરાબર છે જે વચ્ચે જે માઈનસ છે z તરીકે એમાં આપણે z બાર કરીએ છીએ તો z બાર વખતે ત્યાં શું થઈ જશે તો કે z બાર વખતે ત્યાં વચ્ચે પ્લસ થઈ જશે તો આ થયું આપણને જે સંકર સંખ્યા આપેલી છે તે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે શોધાય છે તે તો આ હતું ઉદાહરણ નંબર 13 ચલો એના પછી આપણે ઉદાહરણ નંબર 14 નો અભ્યાસ કરીએ તો ઉદાહરણ નંબર 14 ની રકમ જુઓ તો જે 14 આપેલી છે એને આપણે સમજીએ તો કે ત્યાં તમને આપેલ સંકર સંખ્યાઓનો માનાંક અને એમનો પૂર્ણાંક શોધવાનો છે પૂર્ણાંક એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z માનાંક શોધતા તો આવડે પરંતુ માનાંક શોધવા માટે જે પણ સંકર સંખ્યા આપી છે એ સંકર સંખ્યાને સૌથી પહેલા x + iy સ્વરૂપમાં આપણે ફેરવવી પડે તો 1 + i upon 1 - i z તરીકે છે સૌથી પહેલા એને આપણે x + iy માં ફેરવવું છે તો જુઓ મિત્રો અંશમાં એક સંકર સંખ્યા છે છેદમાં બીજી સંકર સંખ્યા છે જ્યારે એને x + iy માં ફેરવવું હોય તો છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે આપણે ગુણાકાર ભાગાકાર કરવો પડે તો આપણે એ રીતે લખવાનો પ્રયત્ન કરીએ 1 + i upon 1 - i 1 + i upon 1 + i ક્લિયર ચલો હવે અંશની અંદર જોઈએ તો 1 + i નો સ્ક્વેર થાય છે 1 + i ના સ્ક્વેર નું વિસ્તરણ કરીએ તો 1 + 2i + i² છેદમાં એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે તો એ વખતે 1² + 1² એટલે x² + y² અંશની અંદર જોઈએ 1 + 2i - 1 અને છેદમાં 2 ચલો 1 - 1 એટલે 0 અને 2i upon 2 2 ઉડી જશે એટલે શું મળશે એકલા i તો જો z તરીકે આપણને એકલા i મળે છે બરાબર એકલા i લખીએ અથવા
0 પ્લસ i લખીએ, બંને એકનું એક જ છે. હવે સમજો કે તમને આપેલી સંકર સંખ્યાનું x પ્લસ iy સ્વરૂપ અહીંયા મળી ગયું છે. હવે x પ્લસ iy સ્વરૂપ તમને મળી ગયું હોય તો હવે કામ તમારે કયું કરવાનું રહેશે કે જે સ્વરૂપ છે એને આધારે એનો માનાંક શોધવો છે. તો પહેલા તો આપણે માનાંક શોધી લઈએ. તો કે માનાંક z બરાબર √x² + y² નિયમ પ્રમાણે 0 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર 0 પ્લસ 1 એટલે કે 1. હવે આપણે કોણાંક શોધવો છે. મિત્રો કોણાંક માટેની રીતને યાદ કરજો. તો એની અંદર આપણે x ની જરૂર પડશે, y ની જરૂર પડશે, મોડ z ની જરૂર પડશે, મોડ z અથવા r જે લઈએ તે, બરાબર, ને એકનું એક જ છે. cos આલ્ફા sin આલ્ફા ની જરૂર પડશે અને એના ઉપરથી આપણે થીટા શોધી શકીશું, બરાબર. તો સૌથી પહેલા આને x iy સાથે આપણે સરખાઈ દઈએ. તો કે z = 0 પ્લસ i ને z = x પ્લસ iy સાથે સરખાવતા, ચલો x તરીકે 0 અને y તરીકે કેટલા થશે? i ના ગુણક તરીકે 1. તો x તરીકે 0 અને y તરીકે 1 મળ્યા છે. હવે આપણે જરૂર પડી છે cos આલ્ફા અને sin આલ્ફા ની. તો કે માટે cos આલ્ફા બરાબર mod x upon r અને sin આલ્ફા mod y upon r. જો મિત્રો હું રીત પ્રમાણે લખી રહ્યો છું અત્યારે, બાકી આમ તમને મેં ડાયરેક્ટ પણ નોંધ તરીકે લખાયેલું છે કે એકલો 0 પ્લસ i છે. 0 પ્લસ i નો મતલબ કે આ જગ્યાએ આવશે અને એ જગ્યાએ આવશે તો સીધી વસ્તુ છે કે થીટા નું મૂલ્ય કેટલું થવાનું છે? હંમેશા π/2 થશે. તો અહીંયા આપણે જોઈએ તો mod x 0 છે તો cos આલ્ફા નું મૂલ્ય 0, y નું મૂલ્ય 1 છે, r નું મૂલ્ય પણ 1 છે. તો કે sin આલ્ફા 1/1 = 1. cos નું 0 હોય, sin નું 1 હોય તો માટે આલ્ફા = π/2. સમજી લેજો. આ જગ્યાએ આલ્ફા મળ્યા છે તો થીટા પણ શું થશે? એના એ જ થવાના છે. તો કે માટે થીટા બરાબર π/2 અને માટે આર્ગ્યુમેન્ટ ઓફ z = π/2. એટલે કે આપેલ સંકર સંખ્યા z નો કોણાંક આપણને π/2 મળે. તો આપણે આટલી વસ્તુ શોધવાની હતી. આને આધારે જો આપણે એનું ધ્રુવીય સ્વરૂપ શોધવું હોય તો પણ શોધી શકીએ છીએ. ધ્રુવીય સ્વરૂપ માટેનું સૂત્ર કયું હતું? r cos θ plus i sin θ. બસ r ની કિંમત અને થીટા ની કિંમત એમાં ખાલી મૂકી દો એટલે આપણું એનું ધ્રુવીય સ્વરૂપ મળી જશે. ચલો હવે એ જ રીતે એનો બીજો આપેલો છે દાખલો, તો બીજો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. રકમ જુઓ શું આપેલી છે. તો કે રકમની અંદર જે પદ છે એ પદ 1/1 plus i આપેલા છે. શું છે? 1/1 plus i. તો ચલો આપણે એનો ઉપયોગ કરીએ. બીજું z = 1/1 plus i. સૌથી પહેલું કામ, છેદમાં પદ છે તો અનુબંધ વડે ગુણાકાર ભાગાકાર આપણે કરવો પડશે. તો = 1/1 plus i 1 minus i 1 minus i અંશમાં 1 minus i છેદમાં જોઈએ 1 square plus 1 square 1 minus i upon 2. આપણે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અલગ અલગ લખીએ. 1/2 minus 1/2 i. બરાબર. ચલો આ રીતનું આપણને સ્વરૂપ મળે છે જેને x plus iy સાથે સરખાવતા x = 1/2 અને y =
-1/2 x અને y આપણને મળે છે ચલો મોડ z લખીએ તો મોડ z એટલે કે √x² + y² 1/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર તો પહેલું પદ થશે 1/4 અને એ જ રીતે એનું બીજું પદ થશે 1/4 તો એ પ્રમાણે આપણે એનો માનાંક લખવો છે √1/4 પ્લસ 1/4 એનો મતલબ કે 2/4 આમ તો 1/4 1/4 એટલે 1/2 થાય તો 1/2 એટલે કે 1/2 તો આ થયું માનાંક છે હવેનું કામ છે આપણે cos આલ્ફા અને sin આલ્ફા નો વિચાર કરવાનો છે તો કે cos આલ્ફા બરાબર mod x upon r sin આલ્ફા બરાબર mod y upon r ચલો mod x તો 1/2 upon 1/√2 કારણ કે આ આપણા માટે r છે ચલો છેદ ઉડાડીશું તો 1/√2 અહીંયા જોઈએ mod y તરીકે 1/2 upon 1/√2 છેદ ઉડાડીએ તો 1/√2 બરાબર કારણ કે આ √2 છેદના છેદવાળા અંશમાં જશે √2/2 એટલે 1/2 થવાનું એવું ને હોય અહીંયા તો વિચારો બંને જગ્યાએ 1/2 મળે છે તો આલ્ફા કેટલા લખાય π/4 આલ્ફા નું મૂલ્ય π/4 છે ચલો x ની અને y ની કિંમતને હવે ધ્યાનમાં લો તો x > 0 અને y < 0 હોવાથી p થીટા કયા ચરણમાં કહેવાય x ધન અને y ઋણ તો એ ચોથું ચરણ કહેવાશે તો p થીટા ચતુર્થ ચરણમાં હોય હવે ચતુર્થ ચરણમાં છે તો થીટા શું લખાય થીટા = આલ્ફા એનો મતલબ થશે -π/4 તો માટે આર્ગ્યુમેન્ટ ઓફ z =-π/4 તો આ પ્રમાણે આપણને થીટાનું મૂલ્ય મળે અને અહીંયા એનો માનાંક મળે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ કરીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આગળના પ્રકરણ ઉદાહરણો અને એ જ પ્રમાણે પ્રકરણ સ્વાધ્યાય 5 નો આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત